નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્ર વ્યવહાર, ધોરણ 11, પાઠ નંબર 3, વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 4. હવે આની પહેલા 3 પ્રશ્ન વિશે માહિતી મેળવેલી આપણે. એ પ્રશ્નોમાં અલગ અલગ બાબતો સમજ્યા. આપણે આખા પાઠની અંદર આ જ સમજવાનું છે કે વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ કેવો રાખવો જોઈએ, જેથી કરીને સામેવાળી વ્યક્તિને પત્ર વાંચવો ગમે. તો એના માટે આપણે આજે સમજશું પ્રશ્ન નંબર 3, જેમાં આપણે સમજવાનું છે ટાઈપિંગ વિશે સમજો. હવે આની પહેલા પણ મેં એકવાર ચર્ચા કરેલી કે હવે કોઈ હસ્તલિખિત એટલે કે જાતે પત્ર લખી અને હેન્ડરાઇટિંગમાં લખીને કોઈને મોકલવામાં આવતા નથી, પરંતુ સારી રીતે પહેલાં તો કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ કરવામાં આવે. બીજું, ટાઈપિંગ કર્યા પછી એનું સારું એવું ફોર્મેટિંગ કરવામાં આવે અને ફોર્મેટિંગ કરી પ્રિન્ટર સાથે કોમ્પ્યુટરને જોડી પ્રિન્ટિંગ કરવામાં આવે. પ્રિન્ટિંગ થયા પછી જ કોઈ પણને આ પત્ર મોકલવામાં આવે. તો આવું શા માટે? કારણ કે હવે જાતે લખેલો પત્ર કોઈ વાંચવાના નથી. તો તમારે ટાઈપિંગમાં પણ બાહ્ય દેખાવની નજર પડે. શા માટે? કારણ કે જો સરસ રીતે ફોર્મેટ કરેલું હોય, ટાઈપિંગમાં ફોન્ટ કોમ્પ્યુટરના જે છે એ સારા વાપરેલા હશે, તો બધાની નજર પત્ર ઉપર પડશે અને બાહ્ય દેખાવ સારો થશે. તો એટલા માટે જ ટાઈપિંગ વિશે થોડીક માહિતી આજે આપણે મેળવીએ. ગયા લેક્ચરમાં આપણે કાગળ વિશે માહિતી મેળવેલી હતી. આજે આપણે સમજીએ ટાઈપિંગ વિશે માહિતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ ટાઈપિંગ વિશે. પ્રવર્તમાન સમયમાં સામાન્યપણે હસ્તલિખિત પત્રો દ્વારા વાણિજ્ય પત્ર વ્યવહાર થતો નથી. બરાબર? જાતે લખીને પત્ર મોકલવો એનો સમય હવે રહેતો નથી, અથવા એ સમય હવે ચાલ્યો ગયો છે. કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ કરવું પડે છે અને મોટે ભાગે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ છે MS વર્ડ, એની અંદર આવું ટાઈપિંગ કરવામાં આવે. ટાઈપિંગ થઈ ગયા પછી પ્રિન્ટર ઉપર વેપારના ઉદ્દેશ માટે પત્રો કોમ્પ્યુટર ઉપર જ લખાય અને પ્રિન્ટર દ્વારા જ છપાય છે. તો તમે ક્યાંય પણ કદાચ ભવિષ્યમાં નોકરી કરશો, તો જ્યાં પણ જે કંપનીમાં નોકરી કરતા હશો એમાં પણ તમને એમ કહેવામાં આવશે કે ભાઈ એક સરસ મજાનો પત્ર તૈયાર કરો, આપણે વેપારીને મોકલવાનો છે. તમે પણ યાદ રાખજો કે અહીંયા કોઈ તમને સમજાવશે નહીં, કહેશે નહીં કે ભાઈ આ રીતે પત્ર લખવાનું. પહેલું તો તમને કઈ રીતે પત્ર લખવો એ પણ તમારે આ વિષય દ્વારા સમજી લેવાનું છે. અને બીજું કે MS વર્લ્ડની અંદર તમને આખો પત્ર ટાઈપ કરતા, ફોર્મેટ કરતા અને સરસ રીતે ટાઈપિંગ કરીને પ્રિન્ટ કરતા પણ તમને આવડતું હશે તો જ તમે નોકરી કરી શકશો. એટલે એ પણ સાથે સમજી લેજો અને શીખી લેજો. તો કોમ્પ્યુટર ઉપર લખાય અને પ્રિન્ટર દ્વારા છપાય એવું આજના સમય પ્રમાણે કહેવામાં આવે છે. બીજું કે હસ્તલિખિત પત્રનો ઉપયોગ અંગત પત્ર વ્યવહાર માટે જ હવે મર્યાદિત રહ્યો છે. કોઈ અંગત આપણો વ્યવહાર હોય જે સામાજિક વ્યવહાર તરીકે કહી શકાય, એમાં હજી ઉપયોગમાં ક્યારેક ક્યારેક લેવાય છે, હવે તો એમાંય લેવાતા નથી. ટાઈપિંગ સુવાચ્ય હોવું જોઈએ. તમે ટાઈપિંગ કંઈ કરો તો સુવાચ્ય હોવું જોઈએ. બરાબર? કોમ્પ્યુટર દ્વારા લખાતા પત્રોમાં પણ અક્ષરો અલગ અલગ ફોન્ટ પ્રકારના અને કદના હોય છે. વાણિજ્યક પત્ર માટે અમુક નિયત પ્રકારના અક્ષરનો ઉપયોગ થાય છે. બરાબર? તો પહેલાં હસ્તલિખિતનો આ રીતે ઉપયોગ કરવામાં આવતો, પણ એ હવે અંગત ઉપયોગ માટે હોય છે. અને હવે તો અંગત ઉપયોગ માટે પણ આ રીતે કોઈ હસ્તલિખિત પોસ્ટકાર્ડ કે એવું લખતું નથી. જો આપણે કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગની વાત કરી તો ટાઈપિંગ તમે એવી રીતે કરવું જોઈએ કે સુવાચ્ય એટલે કે સરસ રીતે આપણે વાંચી શકીએ. બરાબર? સામેવાળો સમજી શકે એવી રીતે લખવું પડે. કોમ્પ્યુટર દ્વારા લખાતા પત્રોમાં પણ અક્ષરો અલગ અલગ પ્રકારના અને કદના હોય. તમે જ્યારે ટાઈપ કરવા બેસો કોમ્પ્યુટર ઉપર વર્લ્ડ જેવા પ્રોગ્રામની અંદર અથવા બીજા કોઈ પ્રોગ્રામમાં, તો તમને હજારો પ્રકારના ફોન્ટ આપેલા હશે.
આમાંથી કયો પસંદ કરવો? તો મોટે ભાગે જે ટાઈમ્સ ન્યૂ રોમન કરીને છે એમાં વધારે પસંદ કરતા હોય છે, અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં, બરાબર. તો એ ફોન્ટનો ઉપયોગ કરવાનો. એના કદ તો કે લગભગ 12ની સાઇઝના કલર ફોન્ટની સાઇઝ હોય છે અને અમુક નિયત પ્રકારના અક્ષરોનો પ્રયોગ થાય, બરાબર, એવું આપણે કહી શકીએ. બીજું તમારે ટાઈપિંગમાં શું ધ્યાનમાં રાખવાનું? સાદા મરોડવાળા અક્ષર રાખવાથી વાંચવામાં સરળતા રહે. બહુ સિમ્પલ. દાખલા તરીકે જો અહીંયા લખેલા છે સિમ્પલ ફોન્ટ, 12ની સાઇઝ હોય, બરાબર, અને સિમ્પલ મરોડવાળા અક્ષર છે એટલે કોઈને વાંચવું છે તો એ વાંચવામાં એને શું રહેશે? સરળતા એકદમ. ટાઈપિંગમાં રાખવામાં આવેલી કાળજી પત્રને અને લખાણને એક પ્રકારની ઉદ્દંડતા અને ભવ્યતા આપે, બરાબર. અને ટાઈપિંગમાં જો તમે કાળજી રાખો, દાખલા તરીકે અહીંયા લખેલું છે, પછી અહીં નવી લીટીમાં લખ્યું કાં તો કે ભાઈ તારીખ છે, પછી નામ ને સરનામું વચ્ચે એક લીટીની જગ્યા રાખી. શા માટે? તો કે ભાઈ અહીંયા સરનામું ને નામ શરૂ થાય છે. ફરીવાર થોડીક જગ્યા કરીને અહીંયા એક પેરેગ્રાફ પાડ્યો, બીજો એક પેરેગ્રાફ, આ રીતે આ જે લખેલું છે વ્યવસ્થિત, બરાબર, એ બે લાઈનો વચ્ચેની યોગ્ય અનુકૂળતા પ્રમાણે છોડવામાં આવી હોય એવું કહી શકી. અને આને કારણે પત્રની ભવ્યતા વિશે આપણને તરત ખબર પડી જાય, આપણને વાંચવો તરત ગમે, બાહ્ય દેખાવ ખૂબ સારો કહેવાય, બરાબર. તો અહીંયા એ પણ કહી શકી. બે લાઈનો વચ્ચેની જગ્યા અનુકૂળતા પ્રમાણે છોડવામાં આવે. ઘણીવાર માત્ર એક જ લીટી છોડે, ઘણી વખત બે લીટી છોડવામાં આવે, એવું પણ આપણે ક્યાંક જોશું, બરાબર. તો આવું કરવામાં આવે શા માટે? કે બધાને વાંચવામાં સરળતા રહે અને પત્રનો આકર્ષક દેખાવ પણ આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે બે લાઈનો વચ્ચેની જગ્યાને લાઇન સ્પેસિંગ એવું કહેવામાં આવે. 1.15, 1.5 આ પ્રકારની લાઇન સ્પેસિંગ આપણે જોઈએ છીએ. તો આ રીતે તમારે જ્યારે પણ ટાઈપિંગ થાય ત્યારે ટાઈપિંગમાં આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. ફરી વખત રિપીટ કરી દઉં કે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની ટાઈપિંગ કરતી વખતે. તો સૌપ્રથમ આપણે સમજ્યા કે ભાઈ ટાઈપ હવે કરવામાં ફરજિયાત આવે છે. હસ્તલિખિત જાતે લખવાનો પત્રનો સમય હવે પૂરો થઈ ગયો છે. કોમ્પ્યુટર ઉપર લખવામાં આવે ને પ્રિન્ટર દ્વારા છાપવામાં આવે એવા જ કાગળ હવે બધા પસંદ કરે છે અને મોકલે છે. બીજું કે હસ્તલિખિતનો ઉપયોગ તો માત્ર હવે અંગત પત્ર વ્યવહારમાં જ થાય છે, હવે તો અંગત ઉપયોગમાં પણ નથી થતો એવું જોવા મળે છે. ટાઈપિંગ એવું સરસ હોવું જોઈએ કે બધા વાંચી શકે. કોમ્પ્યુટર દ્વારા લખાતા પત્રોમાં પણ અક્ષરો અલગ અલગ પ્રકારના ઘણા બધા ફોન્ટની સ્ટાઇલો હોય છે, એમાંથી ટાઈમ્સ ન્યૂ રોમન ઇંગ્લિશ માટે વાપરવામાં આવે છે એવું આપણે કહી શકીએ. પત્રના અમુક નિયત પ્રકારના અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે એવું પણ આપણે કહી શકીએ. એટલે તમારે ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ કલર અને સાથે સાથે એની સાઇઝ કેટલી રાખવી, ત્રણ બાબતને ધ્યાનમાં રાખવાની રહેશે. પછી છે કે સાદા મરોડવાળા, એટલે કે મેં તમને કીધું એમ ટાઈમ્સ ન્યૂ રોમન, બરાબર, જો એવી રીતે લખવામાં આવે તો પત્ર છે એ ભવ્યતાવાળો દેખાશે. પછી એક લીટી પછી બીજા લીટીની જગ્યા કેટલી છોડવી, ઘણી વખત 1.15 એવી 1.5 રાખવામાં આવે. તો આ બધી જગ્યાઓ છોડવામાં આવે એનું કારણ કે સરસ રીતે ટાઈપિંગ દેખાશે, બરાબર. તો આ રીતે ટાઈપિંગમાં આટલી બાબત ધ્યાનમાં રાખવાની અને પ્રિન્ટ કરીને પછી જ મોકલવામાં આવે તો પત્રનો બાહ્ય દેખાવ ખરેખર આકર્ષક લાગશે અને સામેવાળો વ્યક્તિ વાંચવું ગમશે. તો અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે. આ પ્રશ્ન નવા તરીકે લખી વાંચી અને એકવાર મોઢે લખશો તો આવડી જશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.